એનું હટાણું એટલે બજારમાં ઠાલાય ન હલાય એટલા તો હાંડિયા ઝૂકેલા હોય, અગરબસા હોય, એના ગાડા હોય. બા હા કાલ મેં દલખાણીયાનો એક વિડીયો જોયો, ભગીરથભાઈ ભટ્ટે ઉતારેલો હતો. હા તો એમાં એમ કહેતા હતા કે અમારા જે ગામની જે મેન બજાર છે એમાં મોટા મોટા વેપારીઓ રહેતા હતા, એમ મોટી મોટી દુકાનો હતી એની, કે જેમાં 15 થી 20 ગામડાઓનું ઓટાણું હતું. એને ચંદુભાઈ લીલાધરનું નામ આપ્યું, પછી એક મનુભાઈની દુકાન બતાવી અને એક ધીરુભાઈની દુકાન બતાવી. તો એ વાત સાચી છે? સાચી છે ને, એમાં જરી કઈ ખોટી નથી. ચંદુ લીલાધર એટલે એ તો એના આ એ બીજો નંબર છે. હંધાઈ મોટા હતા એ શાંતિભાઈ હતા. શાંતિભાઈ મોટા હતા, પણ એને જરાક ઓલું કર્યું ને, દિવાળું ફૂટ્યું, એમાં પછી એને એ ધારી જશે. બરાબર. હવે તો એ ઓફ થઈ ગયા હોય, ચંદુભાઈ થઈ ગયા, પણ વખાણમાં ચંદુ લીલાધર નામ કહેવાય. એનું હટાણું એટલે બજારમાં ઠાલાય ન હલાય એટલા તો હાંડિયા ઝૂકેલા હોય, અગરબસા હોય, એના ગાડા હોય લઈને એ આખા ભરેલા ઠાઠિયા સુધી ગાડીમાં નાખી અને બધા હવની દુકાને જ્યાં વેપાર કરતા હોય અને કાયમનું હટાણું હોય એ ન્યાય જઈને ઊભા રહ્યા. હાંડિયા એટલા ને ગાડા એટલા. ગાડા એટલે આવા ગાડા નહીં, એ ખાલી આટલી જ ખાલી હોય એની આડીયું, અને લઈને શરીરમાં એક ખાલી પન્યું જ વીટેલું એનું હોય. બરાબર. એને અગરબસા કહેતા. એની ભાષામાં આપણે સમજીએ નહીં, સમજ્યા? પણ એ લીલાધર બાપાને ઘરેથી હાઈસ્કૂલમાં હતા, પણ એની અધૂરી નહીં, એવા બહુ જ હતા. એવું અટાણે કોઈ છે નહીં. તો ટૂંકમાં ત્યારે આપણું ગામ મતલબ આમ જગમગાટ કરતું એવું હતું ને? જગમગાટ એટલે એની અધૂરી નહીં. તમારા ગરીબ બજારમાં તો હલાય નહીં. એ હતા. પછી આપણે મોસી હતા, એની દુકાને એટલું હાલતું. બરાબર. પણ હવે બાપભાઈ મોસી. હા, બાપભાઈ મોસી. અત્યારે એનો છોકરો વિનુ છે, અમદાવાદ છે, ઘીકાટા રોડમાં ત્યાં રહેશે. એને બહુ સારું છે હવે. એ તો બહુ જ એને સારું હતું. ન્યાય એટલી બધી નાની બજાર કહેવાય એને. રામાપીરનું મંદિર બનાવ્યું છે એ જ ને આપણા ગામમાં? નાની બજાર કહેવાય મેરી વાળી. એટલે ત્યારે આપણા ગામનો દહકો હતો, અને અત્યારે ટૂંકમાં કહેવાનો પૂરો અત્યારે હાવ તમને એમ લાગે કે જવું નથી એવું. હાવ ટૂંકમાં હવે ગામમાં એવું થઈ ગયું છે કે બધા ગામથી બહાર વી ગયા છે ધંધાના અર્થે. ગામડું છોડીને બધા શહેરમાં રહેવા વહી ગયા છે ધંધાના માટે. જંગલમાં બધાને બહાર કાઢી નાખ્યા એટલે હવે એનો પાસે ધંધો ભાંગી જાય ને. કારણ કે પેલા જૂના હતા એને રાખ્યા, બીજા આગળ બસાની બધા જે હતા એને બધાને ત્યાંથી ને તગડી મેલ્યા, સમજ્યા? નકર જો હાપને, ડાભાળી, બેલિયાટ, કરજાળી, સોડવડી, આ બધા એના આ નેહડા બધા. હા, આને ખબર ન હોય, મને ખબર હોય બધી કે આ નેહડા બધા. જ્યાં જોવો ત્યાં બધી નેહડું જ હોય. તમે જોવો તો આંકડામાં નેહડા એટલા, તો જ્યાં જોવો ત્યાં બધી નેહડા જ પીડા હોય. નાની હૂડ આવી, મોટી હૂડ આવી, એને શું ખબર પડે? અને તો હજી થોડી બિચારાને ખબર હોય એટલી જાહેરાત કરે, પણ મને તો બધી ખબર હોય. એને ઘણી ખબર છે, પણ એટલે એ જ મેં તમને પૂછ્યું કે ભાઈ આ વાત સાચી છે, અને એથી વિશેષ તમારી પાસે જાણવા મળે ને. જાણવાનું મળે ને, કેમ ન મળે? આ પહેલાનું છે, અમને તો ખબર હોય ને બધી. અમારી મોજૂદની વાત છે બધી. એ આ ગોરધનભાઈ ડોક્ટર હતા, પણ એ હતા આણંદ હતા, પણ બહુ માણા વલા એટલે એની અધૂરી નહીં. કોઈ પાસેથી પૈસો હોય તો ભલે, ન હોય તો ન દે તો એને કાંઈ મતલબ નહીં. બહુ માણા હતા એવા. મારું લેણું બહુ એની આવી હતું સારું. એ ઘેરે બેઠા મને દવા દઈ દે એટલે મને સારું થઈ જાય, એવા હતા. એની આઈડિયા આવે ને એ કોઈ બાપા. તો આવી જ જૂની વાતો તમારે જો રોજે ને રોજે જાણવી હોય, સાંભળવી હોય, તો અમારી યુટ્યુબ ચેનલ, પછી ઇન્સ્ટાગ્રામ આઈડી કે જેમાં કાંતામાની વાતો જ લખેલી છે એને ફોલો કરજો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર ને બા? લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા.